આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના લુંભા ગામના, જ્યાં એક બ્લેક સ્ટોનનો ભરડિયો છે અને આ ભરડિયાની જે માઇન્સ છે જે 50 ફૂટ આસપાસ પાણીથી ભરેલી છે, જેની અંદર એક ટ્રક છે તેના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને આ ટ્રક છે તે સીધો જ આ માઇન્સની અંદર જે પાણી ભરેલું છે જેમાં ઘૂસ્યો હતો અને 50 ફૂટ નીચે જઈને આ ટ્રક છે તે ઊંધો પડ્યો હતો। જો કે આ ટ્રકને કાઢવા માટે દિવસભર જહેમત છે તે ચાલતી હતી। ફાયર વિભાગ, NDRF અને સ્કૂબા ડાઈવરની મદદ લેવામાં આવી હતી। સ્કૂબા ડ્રાઈવર દ્વારા આ ટ્રકને પાણીના તળિયા સુધી જઈને ટ્રકને બાંધ્યો હતો અને બે ક્રેનની મદદ લેવામાં આવી હતી। જો કે તેમાં સફળતા ન મળી, જેના કારણે ત્રીજું ક્રેન બોલાવવામાં આવ્યું હતું અને આખરે આ ટ્રકને પાણીની બહાર કાઢવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટના જ્યારે બની છે ગઈકાલે, ત્યારે CCTV કેમેરાની અંદર કેદ થઈ હતી, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે ટ્રક ચાલક પૂરપાટ ઝડપે આવતો હતો અને અચાનક તેણે કાબુ ગુમાવતા આ ઊંડા પાણીના ખાડામાં ખાબક્યો હતો। આ ટ્રકને અત્યારે બહાર કાઢી લેવામાં આવ્યો છે, પરંતુ ટ્રકનો જે ચાલક છે તે હજુ પણ લાપતા છે, જેની હવે શોધખોળ કરવામાં આવી રહી છે। ગઈકાલે સાંભળવા મળ્યું કે બપોરના સમયે આ ટ્રક છે તે ખાબક્યો હતો અને અત્યારે 24 કલાકથી પણ વધારે સમય છે તે વીતી ચૂક્યો છે। જો કે આ ટ્રકને કાઢવામાં સફળતા તો મળી છે, પરંતુ જે ટ્રકનો ચાલક છે તેની હજુ સુધી ભાળ નથી મળી। આ જે સ્કૂબા ડ્રાઈવર હતો તેને એ ખાનગી સ્કૂબા ડ્રાઈવર હતો, જેની મદદ લેવામાં આવી છે। પ્રથમ ફાયર વિભાગ દ્વારા શોધખોળ ગઈકાલે હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે, ખૂબ ઊંડું પાણી છે, જેના કારણે ફાયર વિભાગની મહેનત છે તે રંગ ન લાવી આખરે આ સ્કૂબા ડ્રાઈવરની મદદ લેવામાં આવી અને ટ્રકને બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ ટ્રકનો જે ચાલક છે તેની કોઈ ભાળ હજુ સુધી નથી મળી। જે સ્કૂબા ડ્રાઈવર હતો તે નીચે ગયો હતો, તેમનું પણ કહેવું હતું કે જ્યારે તે નીચે ગયો હતો ત્યારે ટ્રકના ચાલકને જોવા ન મળ્યો, પરંતુ હાલ આ ટ્રક છે તેને પાણીની બહાર તો કાઢી લેવામાં આવ્યો છે, પણ તેનો જે ચાલક છે તે હજુ પણ લાપતા છે।